આજે સોમનાથની ગલીઓમાં નેતાની ગાડીઓના કાફલા ફરી રહ્યા છે। ગામડે ગામડેથી બસો ભરાઈ અને લોકો ઉમટી રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રવિવારે સોમનાથના શિખર ઉપર ધજા ચડાવવા આવી રહ્યા છે। ખૂબ ઉત્સાહ છે, ચારે બાજુ સ્વાભિમાન પર્વના પોસ્ટર લાગ્યા છે। પણ થાંભળો, એક સેકન્ડ આંખ બંધ કરીને વિચારજો, જો 1000 વર્ષ પહેલા જ્યારે અતાતીઓની ફોજ આ મંદિરને જમીનદોસ્ત કરવા આવી હતી, ત્યારે જો હમીરજી ગોહિલ જેવા વીરોએ પોતાની છાતી ન ધરી હોત તો શું આજે આ નેતાઓ અહીં આવી શક્યા હોત? શું આ બસો ભરાઈને જતી હોત? જો એ દિવસે રક્તની એટલે કે લોહીની નદીઓ ન વહી હોત તો આજે સોમનાથનું આ શિખર અડીખમ ઊભું હોત। આજે જે ઉત્સવ ઉજવાય છે અને એની કિંમત હજારો વીરોએ પોતાના માથા આપી અને ચૂકવી હતી। ઇતિહાસના એ પાના ફેરવો જે આજે કદાચ ધૂળ ખાઈ રહ્યા છે। વાત છે જુવાનિયાઓની કે જેમણે હજુ તો માંડ લગ્નના ચોરીના ફેરા ફર્યા હતા। હાથે બાંધેલું મીંઢોળ હજી છોડ્યું નહોતું અને સમાચાર મળ્યા કે સોમનાથ પર આફત આવી છે। 21 વર્ષના એ લાઠીના રાજકુમાર હમીરસિંહ ગોહિલ, જેણે સંસારના સુખને લાત મારી અને સોમનાથની રક્ષા માટે નીકળી પડ્યા હતા। એની સાથે હતા વેગડા ભીલ અને હજારો એવા ચૌહાણ વીરો કે જેમણે નક્કી કર્યું હતું કે ભલે મસ્તક કપાઈ જાય પણ શિવલિંગ પર આંચ ન આવવી જોઈએ। ઇતિહાસના સાક્ષી છે 50,000 લોકોએ લડતા લડતા જીવ આપ્યો હતો। એમણે ફોટા પાડવા માટે નહીં કે વાવા લૂંટવા માટે બલિદાન નહોતા આપ્યા, એમણે તો માત્ર આપણા સ્વાભિમાન માટે પોતાના જુવાનિયાઓ હોમી દીધા હતા। આજે આપણે જઈએ તો સેલ્ફી લઈએ છીએ, પણ શું આપણે એ વીરોની રક્તવિત ઇતિહાસને જાણીએ છીએ? ગયા છીએ ક્યારેય કે એમની ખાંભીઓ પાસે? મિત્રો, સોમનાથ પરનો એ પહેલો હુમલો આજે 1000 વર્ષ પૂર્ણ થયા અને એટલે જ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન આ સ્વાભિમાનનો પર્વ ઉજવાઈ રહ્યું છે। પીએમ મોદી રવિવારે અહીંથી જ આખા વર્ષના કાર્યક્રમોની શરૂઆત કરશે। આ કાર્યક્રમ જરૂરી છે કારણ કે દુનિયાને બતાવવું કે સોમનાથને કોઈ ભૂસી નથી શક્યું, પણ આપણને એ નથી ભૂલવાનું કે સોમનાથ આજે જેવું દેખાય છે એની પાછળ હજારો ચૌહાણ વીરો અને અણગણત ભક્તિઓની સરહદ છે। જો એ લોકોએ તે દિવસે રક્ષા ન કરી હોત તો આજે ઇતિહાસ કંઈક અલગ હોત। આજે આ પર્વ ઉજવતી વખતે જવાબદારી કે આપણે આ વીરોની ગાથા ઘર ઘર સુધી પહોંચાડવી જોઈએ। તો આ રવિવારે જ્યારે તમે સોમનાથની ભવ્યતા જુઓ ત્યારે હમીરજી ગોહિલ એ મૂર્તિ સામે મસ્તક જરૂર ઝુકાવજો, કારણ કે એના બલિદાન વગર આ આયોજન અશક્ય હતું। તમને શું લાગે છે, શું આપણે આ વીરોને સાચું સન્માન આપી રહ્યા છે? કોમેન્ટમાં જય સોમનાથ લખી તમારી હાજરી પુરાવોના વિડીયોને એટલો શેર કરો કે દરેક ગુજરાતીને ખબર પડે કે આપણું સોમનાથ કોના લોહીથી સુરક્ષિત રહ્યું છે, કે સત્યને દેખાડવાનું છે, એને ઢાંકવાનું નથી। શેર કરજો। જય સોમનાથ।